હે મહારાણી, રાધા રાણી, ઊભા થાવ. કેવા મજાના હુતા છો. નોકરીએ કોણ જશે? તમારી માં? બાજ મેં રજા રાખી છે. કા? થોડીક તબિયત ખરાબ છે ને, નકરી ઉલટી થાય છે સવારની. હા તો કાંઈ નહીં, ઉલટીની ગોળી લઈને જવાય. એની દવાઓ છે અને આપણા ઘરમાં જ છે ઉલટીની દવા. તને ડૉક્ટરે લખી આપી છે ને કે આ પરિસ્થિતિમાં ઉલટીઓ થાય તો આ દવા લઈ લેવી. એ લઈને હાલતા થાવ. પણ બાજી બીપી લો હોય ને એવું પણ લાગે છે. નખરો એની એ દવા છે તારી પાસે. એકેય બાના કાઢતી જ નહીં. કેવા છો તમને ખબર છે બા કે મારે મહિના છે, મારા પતિ 6 મહિનાથી બહાર ગયા છે અને આ બધું ઘરનું ભરણ પોષણ હું કરું છું, ઘર ચલાવું છું, ત્યાં લઈને પૈસા મોકલું છું, લોનના હપ્તા ભરું છું. તો હું પણ માણસ છું, મને પણ 1-2 દિવસ આરામ જોતો હોય ને. હું તને એ જ કહું છું. સાંભળ, આ તારો ઘરવાળો છે ને એમને એમ કંઈ નથી ગયો. એને માટે કેટલી બધી લોનો લીધી છે. આ ઘર ઉપર લોન છે અને એટલા માટે તો તારે નોકરી કરવી પડે છે. એટલે નોકરીમાં રજા પાડીશ તો હપ્તા કોણ ભરશે? બા 2 દિવસમાં કંઈ થઈ નહીં જાય. તમે મારી તબિયત સામે એકવાર તો જોવો, તમને એકવાર પણ મારા ઉપર દયા નથી આવતી. અરે ન આવે દયા. અમે પણ છોકરાઓ જણ્યા છે અને અમને પણ આ બધું થતું હતું જે તને થાય છે. એ કાંઈ નવાઈની વાત ન હોય. ચાલો ઊભા થાવ ને તૈયાર થાવ. હાલો, શાક રોટલીનું ટિફિન મેં ભરી દીધું છે. હાલો હાલો. મારે ખાવું પણ નથી અને મને 2 કલાક આરામ કરવા તો એવું લાગશે તો 2 કલાક પછી જતી રહેશે ઓફિસ. હું 2 કલાક? ઓલાનો ફોન આવશે તારા શેઠિયાનો. બા પણ મને તમે સમજતા કેમ નથી? મને દુખે પણ છે હારો. હા તો આજે ગાડી લઈને નહીં જતી, રિક્ષા કરીને જા, પણ નોકરીએ તો જવું જ પડશે. મારાથી બેસાવું તો જોઈએ ને, બેસાતું પણ નથી મારાથી. એ અહીંયા ન બેસાય. ત્યાં કામ આવે ને એટલે ખુરશી પર એની મેળે બેસાઈ જાય. ચાલો નીકળો અહીંયાથી. ઊભી થા, તૈયાર થા. જરાય દયા નથી આવતી. મારા પતિ વિદેશ નો ગયા હોત ને તો સારું હોત. એ અહીંયા નહીં રહ્યા હોત ને તો આ દિવસ મારે તો ના જોવો પડે. આ લોનના હપ્તાવાળાઓ મારા પર દયા નહીં કરે. હું કહીશ ને કે મારો દીકરો ન્યા છે, એ હમણાં પૈસા મોકલી શકે એમ નથી, આને આવું છે, તો એ લોકો એમ કે છે અમને આ બધું જાણ કરીને લોન લીધેલી. ત્યારે તો કેવા આવ્યા હતા. એટલે આ હપ્તાઓ પણ છે ને તારા પર જ ભરાય છે. મારા માટે લોન લીધી છે. સામે બોલતી નહીં હો, જીબડી કાપી લઈશ. એમ નથી કહેતા કે નહીં, મારી બહુ બેજીવતી છે, એના પેટમાં આપણા ઘરનું વારસ છે, સંતાન છે, તો એને આટલી હેરાન ન કરીએ. લ્યો, તો એમાં તે ઉપકાર કર્યો છે કે એમાં તને કાંઈ લાભ જ નથી, તું માં બનવાની જ નથી. એ જે બચ્ચું આવે એના માટેનું તારું કાંઈ માન જ નહીં હોય. તો એ જ ને, મારું માન છે ને, એટલા માટે જ હું કહું છું કે મને નથી જવું, મને આરામ કરવા દો, જેથી કરીને મારા બાળકને કંઈ પ્રોબ્લેમ ન આવે. મારી વાત સાંભળ. એ આજના 10 લુગડા આપણે ન ધોઈએ ને તો એ કાલે ડબલ થઈ જાય. પછી રોજ એમ આળસ આવ્યા જ કરે. આજે ન જવું, કાલે જઈશ, આજે ન જવું, કાલે જઈશ. પછી ત્યાં તારું ડોહું કામ વધ્યા કરશે. પછી તને રાતે મોડી છોડશે. હેલ, ઊભી થા. કહેવત છે ને બહુ દલીલ ન કર કે મા બાપ વગરની દીકરીને બધા હેરાન કરે, એનું કંઈ ન થાય. આજ મારા મા બાપ જીવતા હોત ને તો હું મારા પિયર જઈને બેઠી હોત. હા, મારું દુઃખ સહન ના કરવું પડે. એ આપણા લખણ હારા રાખીએ ને તો બધા આપણને પ્રેમે કરે ને માને આપે. લખણ હારા જ છે, એટલા માટે જ આટલું થાય છે ને, તો પણ આ ઘરમાં પડી છું હું. તો પડવું જ પડે, કારણ કે તારો વર ગયો છે મોટી મોટી લોનો લઈને ન્યા. તો પછી એ હપ્તા તો તારે જ ભરવા પડે ને. હું જવાની હતી આ ઉંમરે નોકરી કરવા. તો બા આ ઘરમાં તમે પણ રહ્યો છો, તમારી પાસે દાગીના પડ્યા છે, તો દાગીના વેચીને લોન પૂરી કરી આપો ને. પણ એ તો તમારે કરવું નથી. એ દાગીના તો ગીરવે મૂકીને લોન લીધી છે. દાગીના ક્યાં છે? જોયા તે મારા અંગ ઉપર ક્યાંય મેં પહેર્યું છે? તો ઘોયરાય દાગીના નો આવે ને પાછા તો જીવતા આવીશું ને હાજા આવીશું ને તો ગમે તે દાગીના કરાવી લેવું આપણે. તો ક્યારની તું આ દાગીનાની વાય હું પડી છે કે દાગીના છે તો એને વેચીને આમ કરો ને આમ કરો ને આમ કરો. હાલો ઊભા થાવ, ઊભા થાવ. આવું થોડી વાર પછી. ના ના, હું ત્યાં આવતું તો હમણાં સુઈ જઈશ. શાંતિ લેવો તો હું તમને હાથ જોડું કહેતા હોય તમારા પગે પણ પડું. હા તો હું 5 મિનિટ અહીંયા ઊભી રહું છું. હાલ, ભગવાન લઈને જ જવાની છે, નહીં તો હમણાં તું હોઈ જઈશ. જલ્દી પગ ઉપાડ. ટોટલ કેટલા થવા જોઈએ?
હેદલ. લે અરે જિજ્ઞાબેન તમે હા આજે લેટ થઈ ગયું ને મારે. લેટ તો થઈ ગયું બરાબર છે. શું કહે છે બેબી? એને એના અંદર પણ હક નથી. જોવન તોફાન કરે છે, પાટા મારે છે. અરે વાહ કિક બહુ મસ્ત મસ્ત મારતું હશે હે ને. પણ હું શું કહું છું, હવે આ તમે બહુ કામ કરી લીધું છે મા દીકરાએ. એટલે મા દીકરી હોય કે મા દીકરો, હવે તમે લીવ લઈ લો ને. એવી તો મારે પણ જોતે છે, પણ તને તો ખબર છે કે આપણા સર નિર્દય છે સાવ. એક દિવસની પર રજા નથી આપતા. તો મને આ મેટર્નિટી લીવ મને ક્યાંથી આપતા હતા? અને ઘરેથી મારા સાસુ પરાણે મને મોકલે છે. તને તો ખબર જ છે ને એ તો કે મારા ઘરે શું ચાલે છે એ. પણ આ જો એક વાત કહું તમને, આ સર છે ને આપણા એવા જ છે. હું પીરિયડમાં છું ને, અને તમને તો ખબર છે ને કે હું દર વખતે પીરિયડ થાઉં ને ત્યારે મને બહુ દુખાવો થાય. મારાથી કોઈ કામ નથી થતું. તોય મેં સર પાસે રજા માંગી ને તોય સરે રજા ન આપી. વિચાર કર, સરની સામું જવામાં પણ આપણને બીક લાગે છે, તો સર પાસે રજા લેવી તો આપણા માટે ઇમ્પોસિબલ છે. પણ તમારા પાસે તો લીગલી કારણ છે, અને આ લીગલી કારણના હિસાબે તમને લીવ 6 મહિનાની મળી શકે છે. કદાચ લીવ મને મળે ને 6 મહિનાની, તો પણ મારા સાસુ મને એક દિવસે ઘરે નથી રહેવા દે. એમ જોજે તું, ડિલિવરી આવશે ને એ દિવસેથી રાખશે ઘરે. હવે મહિનો થાય એટલે કહી દે નોકરી ઉપર વહી જા. તને તો ખબર જ છે કે આ ઘરની બધી જવાબદારી મારા ઉપર છે. મારા હસબન્ડ બહાર છે તો. આ વાત તો ખોટી છે યાર. આ છે ને સ્ત્રીઓની લાઈફ જ આવી હોય છે. ઘરેથી સાસુનું ને એ લોકોનું સાંભળવાનું, ઓફિસમાં આવા બોસ લોકો ભટકાઈ ગયા હોય એ લોકોનું સાંભળવાનું. પણ સાચું કહું ને તો તમે ટ્રાય કરો, આ મેટર્નિટી લીવ તમને મળી શકે છે ને. મળી શકે છે શું, એ તો લીગલી જ છે તમારા માટે. મેં શું કીધું કે લીવ મળે તો પણ મારે રખાય એમ નથી. ઘરે જેટલું ટોર્ચર છે સાચે ભગવાને સ્ત્રીને કેવી બનાવી છે. બધી જાતના દુઃખ સ્ત્રીઓને જ આપે છે. જન્મે ત્યારથી લઈને મરે ત્યાં સુધીના દુઃખ બધા. પેલા છોકરી હોય તો કે આમ ન કરાય તેમ ન કરાય, જુવાન થાય એટલે ઘર બહાર નહીં નીકળવાનું, કોઈ છોકરા ખરાબ નજર બગડશે, ઉપરથી આ મંથલી પ્રોબ્લેમ પીરિયડનો. લગ્ન કરીને સાસરે જાય, સાસુ સસરાની બીક, પતિની બીક, એ કરવાનું. પછી મા બનો તો એ બીક, ઉપરથી ઘરનું કામ કરવું, બહારની જવાબદારી બધી સંભાળવી. એકદમ સાચું કીધું તમે. આ બધી જ જવાબદારીઓ છે ને આપણી ઉપર જ આવીને ઊભી રહી છે. આ જેન્ટ્સ લોકોને કાંઈ છે, કાંઈ ટેન્શન ખરું, કાંઈ ટેન્શન નહીં. અને હામે તે હું તો એમ કહું છું કે તમારી સાસુ સમજી જશે, પણ તમે પેલા ઓફિસથી લીવ લઈ લો ને, પછી તમારા સાસુ હારે તમે લડે રાખજો. દુનિયા આમની આમ થઈ જાય પણ મારા હાહુ ના સમજે. રૂપિયાના ભીખા છે મારા હાહુ, એકદમ નિર્દય હૃદયના છે. ખોટી વાત છે તમારી સાસુની. એ એક દિવસના સમય હોવા જતા ને આવી રીતના આવું વર્તન કોઈ જોડે ના કરવું જોઈએ. એને ખબર તો પડવી જોઈએ ને કે એક દિવસ હું પણ વહુ હતી, આજે સાસુ બની છો. એ જ ને. હવે એ વાત કરીને કઈ ફાયદો નથી. આજનું વર્ક શું છે એ તો તું મને કે, એટલે બેઠા બેઠા વર્ક તો કરી નાખો. આ ફાઇલ તો મેં કમ્પ્લીટ કરી છે, પણ બીજી એક ફાઇલ પડી છે ને, હું તમને આપું છું ને, પ્રોસેસ પણ સમજાવી દઉં છું. તમે એ કરી નાખજો. અને હું તો તમને એમ જ કહું છું કે આજે બને ત્યાં સુધી સર જોડે વાત કરી લેજો તમારા લીવ માટે. મને છે ને નથી ગમતું કે તમે આવી હાલતમાં કામ કરો. મારા ઘરમાં પૈસાની પણ જરૂર છે, એટલે લીવથી પણ નહીં ચાલે મારું, કારણ કે હપ્તા ને બધું ભેગું થઈ ગયું છે. તો માન્યું કે પૈસા વગર છે ને કંઈ નથી થવાનું, પણ આવી હાલતમાં જો તમે તમારું ધ્યાન નહીં રાખો ને તો કોઈ નહીં રાખે. આપણે જ આપણું ખુદને ધ્યાન રાખવું પડે છે. એના માટે છે ને મારું ધ્યાન રાખવા માટે જે નસીબમાં લખ્યું હશે એ થશે. હા, એ વાત તો સાચી. તમારા આટલા સારા વિચારો છે તો આ બેબી આવશે એના કેવા સારા વિચારો હશે. બસ હું તો ભગવાન એટલી જ પ્રાર્થના કરું છું કે આ બેબી હેલ્ધી આવવું જોઈએ, એકદમ નિરોગી આવવું જોઈએ, એને કઈ પ્રોબ્લેમ ન થવી જોઈએ. હા, હું તમારા માટે ફાઇલ લઈને આવું છું. હું મારું પીસી સ્ટાર્ટ કરી દઉં. હાસ બેટા, મને પાણી દેજે ને. હા, કામ થઈ ગયું બધું? હા. ચા બનાવી મારી? નથી બનાવી હજી. કા? ગેસનો બાટલો ગયો. તો કહેવાય નહીં, લઈ આવી દે તું. મેં બધે ફોન કરી જોયા, ક્યાંય નથી બાટલા. અરે પણ મને તો કેવું તું, એજન્સીમાં એકવાર કહેત ને વાત કરી તો આવી જાત. 2,000 વધારે દેતાય બાટલા નથી આવતા. ક્યાંથી તારા
એ બધું થઈ જાય, તમારે ઉપાધિ ન કરવાની હોય આ સમય હવે. હું ન કરું તો કોણ કરે? અને તું કામમાં હતો, હવે તને હું ક્યાં પાછી હેરાન કરું? આ તું જ કાંઈ કહેતો હતો કે ઓલું કાંઈ એસાઇનમેન્ટ કે એ કંઈક આપવા જવાનું હતું. હવે તું એ કોલેજના કામમાં હોય ને હું ક્યાં તને હેરાન કરું? ભાઈ તો બધું રસ્તામાં થઈ જાય ને, એસાઇનમેન્ટ ખાલી લેવા જવાનું હોય, પછી તો નવરો હોઉં ને બા. બરાબર છે બેટા, પણ અત્યારે ગેસની રામાયણ કેટલી છે, નથી આવતા. એ વાત સાચી તમારી. હા. સારું તો એક કામ કરજે, હું તું જાય ને હા તો તું કે ને એજન્સી વાળો ઓળખીતો છે, કે તો જજે ને, કદાચ તું કે ને કામ થઈ જાય. હા તો વાંધો નહીં, હમણાં કોલેજે જાઉં ત્યારે ઈ રસ્તામાં જ આવે છે એજન્સી, ત્યારે કહેતો જાય હું. હા ઓકે. અને ભાભી આરામ કરે છે ને હજી? ભાભીની ક્યાં વાત કરે છે તું? કા ગુસ્સો આવે છે? શું કામ? નોકરીએ નથી જાવું, તબિયત ખરાબ છે બેનની. હા તો હુવા દો ને, ભલે ને આરામ કરતા. શું આરામ કરે? આરામ કરશે, આ બાજુ પગાર કપાશે, લોનના હપ્તાવાળાના ફોન આવશે ને કાંઈ આવીને ઊભા રહેશે. મારે કેટલાકને જવાબ દેવા? તો એક કામ કરવી, કોલેજ તો આમ મારી હાલત છે અત્યારે, હું બાજુમાં જોબ વતન કરતો જાઉં ને હું. હવે તારે જોબ નથી કરવી, અને તું જોબ કરે અત્યારે ભણતા ભણતા કરે બટા, તો તારો પગાર કેટલોક આવે? એમાંથી એકેય હપ્તો ભરાય નહીં. આપણે જે થોડા ઘણા નીકળે થોડીક મદદ તો થાય ને ઘરમાં. હા તો કર તું તારે, એનો પગાર અને તારું આ જે નીકળે ઈ. તારો કોલેજની તો ફી તું કાઢી શકે? હા એટલું તો નીકળી જાય. બસ અને તો. એમને છે ને આજ આરામ કરવા દેજો, આજ નો મોકલતા વા કામે. શું ન મોકલતા? તું વળી ક્યાંથી એનું ઉપરાણું લઈને આવી ગયો? હવે ઈ બે જીવી છે બા, એને આરામ તો કરવા દેવો પડે ને થોડો. ઈ જ તો મને અફસોસ થાય છે કે એક તો માથે આટલું બધું દેવું છે, ઓલો ફોરેન છે, ઈ ત્યાંથી અત્યારે મોકલી નથી શકતો, તો પછી આ બધા હપ્તા હું ભરાઈ ક્યાંથી? અને એમાં પાછી આ બે જીવોતી થઈ. પણ એકાદ બે દી તો આરામ કરવા દેવાય ને, એમને મજા ન હોય તો. બે જીવી છે એટલે જ વાત કરું છું. હા તો મારી વાત સાંભળ, આ છેલ્લે જ્યારે એના સુવાવડ માટે એને રજા જોશે, તો આ બધી રજાઓ હમણાં લેશે ને એ બધી એમાં કપાઈ જશે, પછી પગારે નહીં આવે. એવું ન હોય બા, એમની કંપનીમાં એવું નથી. જ્યારે આવી લેડીઝ કામ કરતા હોય ને આવો કાંક સમય હોય ને ત્યારે એમને રજા આપે જ છે કંપની વાળા, અને પગારે ચાલુ હોય. હા તે બટા, એટલે જ કહું છું, હુવાવડ વખતે એને રજા જોતી હોય ને તો અત્યારના બધા દાડા ભરવા પડે. અરે એવું ન હોય મમ્મી, કંપનીમાં એવો નિયમ હોય કે જ્યારે કોઈક લેડીઝ કામ કરતા હોય ને હુવાવડનો ટાઈમ આવે અને ડિલિવરીનો ટાઈમ આવે ને ત્યારે કંપની જેને રજા આપે ને અડધો પગાર હોતન ચાલુ રાખે. ઈ ખબર છે, પણ ઈ ત્યારે અત્યારે એ તને છે ને કાંઈ ખબર ન પડે ને, એટલે તું બહુ સરસા કરમાં. અત્યારે એણે નોકરીએ જવું જ પડે. અને બીજી વાત, આજે આળસ કરશે ને તો કાલે આળસ ડબલ થશે. પછી મેં આજે તબિયત નથી હારી, હું કાલે જઈશ કરીને ઈ બેન પછી પથારી છોડશે નહીં. એવું નથી, ભાભીનો સ્વભાવ એવો નથી, મને ખબર છે. ઈ કામે જાહે જ તે. આ તો ખાલી એને મજા નથી ને એટલે આજનો દી કીધું એને, બાકી એમ નો કે. હવે સાંભળ, એ આવું હોય ને એટલે એને આમે મજા રહી જ નહીં. એ કઈ એમ ન હોય કે આજે તબિયત બગડી કાલે પાછી એને મજાની ઘોડા જેવી થઈ જાય. એ દિવસે એના જેમ દિવસ વધતા જાય ને એમ તબિયત એની ઘટતી જ જાય, એને તકલીફ થવા જ માંડે. તો પછી આજે રજા પાડશે તો પછી રોજ એવું ચાલશે. એટલે ભલે એનો સ્વભાવ એવો નથી, પણ એ રજાઓ પાડશે. એટલે તું છે ને વચ્ચે ન બોલ, અને એના કામ કરવા દે ને તો આ લોનના અને બધા હપ્તા કેમ ભરશું ને ઘર કેમ હકાવશું? ઠીક છે, વાંધો નહીં, તમે જેમ કહો એમ. બાકી હું તો એમ કહેતો હતો કે એક દી એમને આરામ કરવા દીધો. એ મને બધી ખબર પડતી હોય, તારે વચ્ચે ન બોલાય. કાંઈ નહીં, સારું. મને ચા તો કરજો, મારે કોલેજે જવું છે. મોડું થાય. ગેસનો બાટલો નથી, તું બહાર પી લેજે અને કહી દેજે. જા આ સગડી હું કામ લઈ દીધી? કર ચાલુ. ઓય, જો તમને એક ખાસ વાત કરી દઉં, મને ખબર છે કે જો તમે લોકો રજા લેવા આવ્યા હોય ને તો બીજી વાત કરજો, બરાબર? પણ સર અમારી વાત તો સાંભળો પહેલા, પછી તમે બોલજો. હા બોલો. સર બેસવાનું તો. સર બેસીને વાત કરીએ. તમારી ઓકાત છે મારી સાથે બેસવાની? સર આપણે બધા સ્ટાફ છીએ, એક સ્ટાફ એટલે એક પરિવાર કહેવાય. સ્ટાફમાં તમે લોકો આવો છો, હું નહીં. હા પણ ગમે એમ તો આપણે બધા એક પરિવાર કહેવાય ને સાથે. તમારા કામની વાત હોય એ કરો ને. સર એકચ્યુઅલી વાત એવી છે કે તમે પહેલા જ કીધું ને કે તમે બેસી જાઓ આરામથી, તમારથી નહીં ઊભું રહેવાય. તું પણ બેસી જ જા ને, હું બેઠી ગઈ છું તો. સર બેસી જ જાઓ, બેસીને જ વાત કરીએ, કમ્ફર્ટેબલ રહેશે. તો સામે વાત કરીશું તો. સર આ જિજ્ઞાબેન છે ને પ્રેગ્નેન્ટ છે. દેખાય છે.
હા તો સર એમની તબિયત છે ને થોડીક આમ તેમ થતી રહેતી હા, તું તારી વાત કરીને ભાઈ, એની વાત એ કરશે. શું છે તારે? સર જો એમાં એવું છે ને કે મારી તબિયત આજે થોડી ખરાબ છે તો મારે જવાનું છે ઘરે વહેલા. તો એક કામ કરો ને, હા બધું યાદ આવ, વહેલા નહીં, અને તું બીજી છોકરી ગોતતી આવજે. પણ સર મને તો કાયદેસરની રજા મળે ને 6 મહિનાની મેટર્નિટી લીવ. હા સર, અમને તો લીગલી રજા મળવી જોઈએ અને રજા પણ મળે ને સાથે સાથે લીગલી તમારે એમને સેલેરી પણ આપવી પડે. હવે મારી ઓફિસના શું નિયમ છે એ મારે તમારી પાસેથી શીખવાના રહેશે. પણ સર તમને એટલી તો ખબર હોય ને કે જ્યારે લેડીઝ પ્રેગ્નેન્ટ હોય ત્યારે એ વધુ કામ ન કરી શકે અને સરકારનો પણ નિયમ છે આ. નોકરી છોડી દો ને, વધારે કામ ન થાય તો. હું ક્યાં કહું તમે આવી હાલતમાં નોકરી કરો. તમે આ રીતે જોબમાંથી કાઢી પણ ના શકો ને અમને વગર વાકે. એટલે આ તમારા બાપની ઓફિસ છે કે મારી છે? સર એવું અમે નથી કહેતા. અને તમે સર થઈને આ કેવી લેંગ્વેજ યુઝ કરો છો? કાઢી નો એકો ને એટલે તમે હું મને ધમકી આપો છો? કાઢી નો એકો? સર અમે ધમકી નથી આપતા, અમે તો ખાલી તમારી પાસે લીવ લેવા આવ્યા છે. આ જિજ્ઞાબેનને જે લીગલી લીવ મળે છે ને એ લીવ આપી દો. તમે અરસપરસ વકીલ બનીને આવ્યા છો? વકીલની વાત નથી સર, તમે કેમ વ્યથા સમજતા તમે નથી. એક કામ કરો, તમે બે છે ને રજા લઈ લો કાયમ માટે. હું બીજી છોકરીઓ બોલાવી પણ લઈશ. સર આને તો ખાલી 2 કલાક વહેલી રજા માંગી, આને તો આપી દો. આને મંથલી પ્રોબ્લેમ છે સર. 2 કલાક તમે વહેલા રજા માંગો છો, 2 કલાકનો પગાર કાપવા દેશો? કેવા છો એવો માણસ તમે? તમારે તમે છે ને- માનતા છે કે નહીં સર જરા પણ? મારે તમારું ભાષણ સાંભળવાની કાંઈ જરૂર નથી. કેવા માણસો છો એટલે હું ક્યાં કહું છું. તમને સારું ન લાગતું હોય તો તમે રજા લઈ શકો છો. પણ સર અત્યાર આવી સુધી- રીતે ગવર્નમેન્ટના રૂલ્સ ને તમે તમારા હાથમાં ન લઈ શકો. આ પ્રેગ્નેન્ટ છે, અમને 6 મહિનાની લીવ લીગલી મળે. અત્યાર સુધી અમે આ કંપનીને અમારી પોતાને સમજીને કામ કર્યું, દિવસ રાત મહેનત કર્યું, અને જ્યારે તમારો સમય આવે તો તમે પાછળ ફરી જાઓ છો સર. હા તો- પગ પાછળ લઈ લો તમારો. તમે દિવસ રાત મહેનત કરો છો તો એનો હું પગાર આપું છું કે તમે મારી માથે ઉપકાર તો કરતા નથી. તમે મહેનત ના કરતા હોત ને ખાલી કામ કરવા પૂરતું કામ કરતા હોત ને સર, તમારી કંપની આટલી આગળ ના આવી હોત. તો હવે હું અમારે મફતનો પગાર આપવાનો? સર એવી કોઈ વાત નથી. તમે સામેવાળાની પરિસ્થિતિ તો સમજી શકો છો ને. તમને એકવાર મેં કીધું ને, હું તમારું ભાષણ સાંભળવા નથી માંગતો. જ્યાં કામ પર લાગેલા છો ત્યાં શાંતિથી કામ પર લાગી જાઓ. હું રજા આપવા નથી માંગતો. રેવા દે હેતલ, ચલ. સરને સમજાવવાથી કઈ ફાયદો નથી. આ બુક છે, આમાં વર્ક થઈ ગયું છે, કઈ તમને ભૂલ લાગે તો અમને કહેજો. હા જાઓ. ચલ એ તો રોંગ વાત છે સર. હવે જાઓ ને. રેવા દે. મને શીખવાડવા આવે છે કાંઈ જોવાનું વગેરે. નોકરી એક તો પરાને નોકરી આપી છે ને પાછા મને ભાષણ શીખવાડાવો, કાયદા શીખવાડાવો. એ રામ, આ એક ઊભી રે બેસ ક્યાં? હાલે તું સોફા કર નાખું, બીજા કામ પતાવું. બા પણ હજી તો ઓફિસ થી આવી છું. હાવ એટલે હાવ થાકી ગઈશ. તો ન્યા કઈ પોતાના થોડું તમારા હાલી ચાલીને કર્યો છે, ખુરશીએ બેહીને જ કામ કર્યો છે ને એસી માં. બા તમે તો કેવા છો મને તો એ ખબર નથી પડતી. કામ તો કામ કહેવાય ને, બેઠા બેઠા કરો કે હાલી ચાલીને કરો. પણ એ મગજથી કરવાનું હોય અને અહીંયા આવે ને થોડુંક હાથે ને પગેથી કરવાનું, તો જ છોકરો હારું રે. આખો દિવસ બેઠા ન હોય બા. આ ચેમ્બરમાંથી ઓલી ચેમ્બરમાં, ઓલી ચેમ્બરમાંથી આ ચેમ્બરમાં હલન ચલન પણ થતું હોય ને મારે. એ મને ખબર પડે છે. ભલે મેં નોકરી નથી કરી, એને માટે એને ઓલો પીયુન ઓલો પટ્ટાવાળો રાખ્યો હોય. એ ઓફિસમાં આમથી આમ ફાઇલ આપે, ચા આપે, પાણી આપે. કઈ તમારા જેવીઓને ઉઠવાનું ન હોય. લે આ કરવા માંડ. આ પકડ બા પકડ પકડ. થોડી વાર તો પોરો ખાવા દો, પછી હું કામ કરું છું. અરે કામ કરતા કરતા પોરો ખવાય ને. મેં ક્યાં કીધું કે તું ગાણા ગાતી ગાતી કર. તમે તો મારા પાતો છો કે મારા દુશ્મન છો એ જ ખબર નથી પડતી. હાવ જ્યારે હોય ત્યારે બસ નકરી હેરાન જ કરવી મને. હું તને હારી રાખવા માંગુ છું ને એટલે કામ કરાવું છું. હમણાં તું પથારીમાં પડી રહી ને તો પછી છોકરું એવું ઊંઘણસીત થાય. પથારીમાં ક્યાં પડું બા? સવારની 6 વાગ્યાની તો જાગું છું. અને તમને એ પણ ખબર છે કે આજ સવારની મને ઉલટી થાય છે, બીપી લો જેવું છે. એ જો ઘડી આ ઉલટીઓના નામ નહીં દેવો. મને કાંઈ કોપકા આવવા માંડે છે. આવું હોય ત્યારે તો એ બધું થતું જ હોય. એ બધું ગાવાનું ન હોય. અને વિદેશ ના મોકલા હોત ને તો સારું હતું. આ વિદેશ ગયા ને એમાં તો હું દુઃખી થઈ ગઈ છું. હાવ આવી ગયો? ભાષણ નથી દેતી, સમજાવો હું ને આને એને. સમજાવું છું. હું સમજાવું? બસ. શું કહેતા હતા બાપ?
શું કહે છે એક જ વાત, કામ 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 આખો દિવસ. હજુ તો ઓફિસથી થાકીને આવી છું, મારે 5 મિનિટ તો આરામ કરવો હોય ને. મમ્મી થોડીક વાર તો શાંતિ લેવા દો. તમને હું એને હું બગાડ્યું છે તમારે? જો બેટા હજી વાસણ પડ્યા જ, પણ મેં એને એમ કીધું તું વાસણ કર. આ તો હું કરી દઉં હાલો વાત. ના ના હવે તાર થોડું કરાય, ગામવાળા હું કે એ જીવી છે એમને થોડીક મજા નથી રહેતી અને અમતા એમની તબિયત ખરાબ હતી તો થોડીક વાર આરામ કરે તો શું વાંધો? પણ સાંભળ હું ક્યાં ના પાડું છું, એટલે તો એને આટલું હલકું કામ આપ્યું કે હવે તું આવી તો તું સોફા કર, તો હું વાસણ ઘસવા જતી રહું. કાંઈ મમ્મી- તમે વાસણ ઘસવા જતા હતા ને તો હું સોફા કરી દઉં છું, તમે જાઓ ઉપર આરામ કરો. મમ્મી, શું છે મેં મારા બોસ સાથે વાત કરી છે. શેની? મેં લેવું માંગી 6 મહિનાની પણ છૂટી નથી આપી. એમણે કહ્યું કે જો તમારે રજા જોતી હોય ને તો સાવ રજા લઈ લો, તમને લેવું નહીં મળે. તો હું 6 મહિના માટે હવે જોબ મૂકું છું. અરે 6 મહિના ની હું તો બહુ મૂકી જો, પછી બચ્ચું આવી જાય ને પછી જે કરવું હોય. એલા તું ક્યાં વચ્ચે બોલેસ? એમ કઈ થોડી જોબ મૂકી દેવાય? મારા આ બધા હપ્તા ને ભાડા ને ભરશે કોણ? અરે હું છું ને હું જોબે લાગી જઈશ, હું ભરી દઈશ ભાડા ને હપ્તા ને બધું. તું ભણીશ કે ફી ભરીશ કે તું કામ કરીશ? તું કેટલું કરીશ? હવે મમ્મી પણ મોટો ભાઈ ને હલવાનો છે, નકર તો બધું રેડી હાલતું જ તું ને. હવે મારી ઉપર જવાબદારી એવી છે તો મારે ન કરવું પડે. એની બાયડી કોણ છે? આ છે ને, અને એને જ કરવું પડે ને. અને મેં ક્યાં કીધું તું કે તું અત્યારથી આ મમ્મી, બોલતાય હવે શરમ મારે આવે થવું તો છે જોઈએ ને બા, કામ થવું તો જોઈએ ને મારાથી. હવે સાસુ ન હોત તો તારું કામ ન થાત? તો આટલું મને કોઈ હેરાન પણ ના કરે ને, દુઃખ પણ ના આપત ને, સાસુ ના હોત. કામ તો કરવું પડે જ ને. આ સોફાઈ કરવા પડે, કપડા વાસણ કરવા પડે. તો ઉલટાની હું તને કપડા વાસણ કરવામાં મદદ કરું છું. તું અત્યારે આ કર ને હું ઈ કરી નાખું. તમારે કાંઈ કરવું નથી, તમે જાઓ ઉપર આરામ કરો, તમે વાસણ કરી નાખો, હું સોફા ને એવું બધું હરખું કરી નાખું. હવે તું થાકીને આવ્યો હોય તારે થોડું કરાય. તો એ થાકી ન આવ્યો, હું ક્યાં પ્રેગ્નેન્ટ છું, મારે ક્યાં બચ્ચાને જન્મ આપવો છે? એમને આપવાનો છે ને, એમને ખબર એની પરિસ્થિતિ શું છે. પછી આ છે ને આમને આમ પડીને પાથરી રહે ને તો ઓલું ડોહું આવતા આવતા વાર લગાડશે. એ પણ બા એમ નો હોય, એમને આરામ તો કરવા દેવાય ને થોડીક વાર. સારું, રાત થોડા માટે છે. રહેવા દો, હું કરી નાખીશ. હા. બસ, કરી જો નાખીશ. આમ કરાય. જો તમને એમાં મજા આવતી હોય ને તો મારે ક્યાં મજા કરવી છે? મારે બીજા કામ કરવા છે. તમારે બીજા કામ છે ને? જાઓ હા, અને તું હાલ હાલો હું આવું છું. હાલ હાલ મારી યાર હાલ. આપણે ચા બનાવીએ, થોડી ચા પીશ અડધી રકાબી. અમે શાંતિથી અમારી એક એક જીવવા કપ બનાવીએ. ઝેર આપી દો ને અડધી રકાબી તો પણ સારું છે. ચાલો તો ઘરમાં પીવી. આ બે જીવના કઈ ખૂન થોડા કરાય? મારા દીકરાને જવાબ હું દેવો? એક દિવસે સુખી તો રહેવાના જ દેતા, 5 કડી અને પછી તેમ કે દીકરાને જવાબ હું દેવો? લ્યો આવું થોડું બોલાય. એ સાંભળે ને તો પછી એને ગુસ્સો આવે. એમને હાલ તમે ને. નકરું કામ કરાવો છો એ નહીં સાંભળતું હોય. મેં કામ કરાવ્યું, આખો દી ઓફિસે હતી ને તું, હું જરાય બોલી કે તું કામ કર? ના ના પણ હવે ઘરે આવે તો હારું, કરે ભૂલ જ ને. થઈ ગઈ એમ નહીં ને મારી કે અમે તમને કીધું જાઓ, તમે જાઓ કામ કરો. હું તને લીધા વગર નહીં જાવ. જાઓ, પણ હાલ તમે હાલ ચા આપણે પીને ચા જ પી. તારી મોકલું છું હો. આ સોફાને કવર કર નાખ. ભગવાન. ભાભી તમે ઉપર જાઓ, તમે આરામ કરો, હું સોફા ને એવું બધું કરી લઉં. રહેવા દો, બાજુ હશે ને તો વધારે ગુસ્સો અરે બા, કરશે. જે જોવી જે કે જાઓ, તમે આરામ કરો, તમારી પરિસ્થિતિ સારી નથી અત્યારે. જાઓ આરામ કરજો. જીજ્ઞાબેન, હેતલ, હા તમે આમ હાલીને ક્યાં જાઓ છો? આવી રીતે હાલીને જવાય આ હાલતમાં? તો શું કરું? આ હાલતમાં મારાથી ગાડી તો ચાલતી નથી, તમને પણ ખબર છે. રિક્ષામાં આવી હતી, રિક્ષા વચ્ચે ખરાબ થઈ ગઈ તો એણે ઉતારી દીધી. 20-25 મિનિટ ઊભી રહી પણ બીજી રિક્ષા મળી નહીં, એટલે થયું કે ચાલીને જતી રહું. બાકી તમને ખબર જ છે કે આપણા બોસ કેવા છે, અડધી કલાક લેટ થાય ને તો પણ અડધા દિવસનો પગાર કાપી નાખે છે. એ તો છે ને પહેલેથી જ એવા છે, પણ તમારે છે ને આવી રીતે તમારે તમારા ઉપર રિસ્ક ના લેવાય જીજ્ઞાબેન. આ ખોટી વાત છે તમારી. તો શું કરવું? કામ તો કરવું પડે એમ જ છે. અને આજે મારે બહુ સારી વાત પણ કરવી છે કે થોડોક મારો સમય ઓછો કરી નાખે ને તો પણ સારું. સવારે અડધી-પોણી કલાક. મને એકદમ ખબર છે હેતલ, આ સવારે મારાથી ઉઠાતું પણ નથી અને પગ પણ મારે એટલા દુખે છે. પણ હું તો છે ને તમને ધન્યવાદ જ આપું કે તમે આવી હાલતમાંય આવી રીતે જોબ કરો છો. નહીંતર ઘણી પ્રેગ્નેન્ટ બાઈઓ એવી હોય છે કે જેને કંઈ તકલીફ ન થતી હોય ને તો પણ કામ ન કરવાના બાના ગોતે છે. અને તમે જો કે આ હાલતમાંય પૂરતું કામ કરો છો. મજબૂરી માણસને બધું કરાવે છે. અને તને તો ખબર જ છે કે મારી શું મજબૂરી છે. એ વાત તો સાચી છે, પણ તમારે તોય આવી રીતે તો રિસ્ક લેવું જ નહોતું. હું તો તમને હજી કહું છું. અને બોસને છે ને ભૂલી જવાનું.
બહુ આપણે છે ને બોસ બોસ કરીને આપણે આપણી ઉપર બધું ઓલું નહીં કરી દેવાનું. બોસને તો મને પણ યાદ નથી રાખવા. ઓફિસમાંથી બહાર નીકળું એટલે કોણ બોસ અને કોણ હું તો બધું જ ભૂલી જાઉં છું. હમ. પણ શું થાય, નોકરી કરવી પડે અને પગાર લેવો પડે એમ છે, કેમ કે ઘરના હપ્તા માથે ચડે છે. તો એ વાત તો સાચી, પણ આ જો કાલે હું તમારા માટે આ બુક લઈ આવી છું, સારું, ગર્ભ સારું. સંસ્કારની. ગર્ભ સંસ્કાર હમ. સુધારો બીજામાં થાય વૃક્ષમાં નહીં. વાહ, હે જ. સારી છે. હા, વાંચવાથી થોડીક તો મનને શાંતિ મળશે. હા, હું ગઈ હતી ને તો ત્યાં બહુ બધી બુક્સ હતી, તો આ બુક્સ જોઈ લેતી ને તો મેં કીધું ચલો આ બુક્સ છે ને જિજ્ઞાબેનને જરૂર કામ આવશે. હા. તો હું ઓફિસે જ દેવાની હતી, પણ આ તો તમે રસ્તામાં મળી ગયા. કંઈ નહીં, હવે ચાલવાનું ન હોય અને આવી કઈ તકલીફ હોય તો તમારે મને ફોન કરી દેવાય ને. અરે ના બાપા ના, મારું તો રોજનું થયું. કેટલા હેરાન કરવા બધાને મારે? એવું થાય છે, અને મને તો આદત પડી ગઈ છે હેતલ હવે આ બધું. એવું કંઈ ના હોય, રોજનું થયું છે. અને આમાંય આ તમે જેટલી બોસની બીક રાખો છો ને એટલી તો હાવ ખોટી જ બીક છે. હા, બીક તો મને લાગે છે, પણ તમે તો લીગલી લીવ લઈ શકો એમ છો ને, છતાં પણ તમે કઈ એક્શન નથી લેતા. બોલો, એવી તો છે, હું બોસ તમે- આપે તો ને બોસ આપે, બોસ નથી આપતા એ તો વાંધો છે. ચાલે. અરે, હું તમારા સપોર્ટમાં જ છું. તમે કઈ પણ બોસ જોડે આમ તેમ વાત કરશો કે આર્ગ્યુમેન્ટ કરશો ને તો હું તમારી જોડે જ છું, ચિંતા નહીં કરતા. જો મારા લીધે તમારી નોકરી ખતરામાં ના પડે, કારણ કે તમારે પણ જોબની જરૂરત છે. ના, જો આપણે છે ને ઓફિસ સ્ટાફ છીએ, ગમે તેવી સિચ્યુએશન હોય આપણે જોડે જ ઊભું રહેવાનું હોય. અને ઓફિસ સ્ટાફ કરતાં પણ વધારે હું તમને મારી ફ્રેન્ડ માનું છું, બેન માનું છું, બધું જ માનું છું. હવે તમે ઓફિસે જાઓ, હું ચાલીને આવું છું. વળી પાછી લે, પાછી ગાંડા જેવી વાત કરી દીધી. આ હું અહીંયા મળી ગઈ છું ને હવે તમારે ચાલીને આવું છે. બેસો, હાલો, લાવો બોસ તમારું હશે પર્સ. ને તો કહેશે કે એકાબીજાના ચમચા એકાબીજા હારે છે અરે વકીલ. બોસને જે કેવું હોય કે, બાકી બેસી જાવ. હાલો હાલો ફટાફટ. લે, ચાલીને જવાની વાત કરે છે. આરામથી હો. હા, હા. બેસી ગયા? હા. હા. ઓલા તમારા વકીલ મેડમ કઈ બાજુ ગયા? સર, તમે ક્યારે આવ્યા? બસ અભી હાલ આવ્યો છે. સર, એક વાત કહું તમને. પેલા મેં પૂછ્યું એનો જવાબ દો. હા, તો એ જ કહું છું. હા બોલો. એ મેડમની તબિયત છે ને બહુ ખરાબ હતી, હમ. મને રસ્તામાં મળ્યા હતા. હમ. સર, કેવી હાલત થઈ ગઈ હતી ને કંઈ સમજાતું નહોતું. કંઈ જુઓ સર, પ્લીઝ તમે છે ને એને લીવ આપી દો ને. જો મારી વાત એક સાંભળ, તારામાં છે ને સર્વ ગુણ સંપન્ન છે, એટલે તું છે ને અહીંયા ખુરશી બેસ મારી. ના ના અરે સર, પણ બેસ તો ખરી. પણ બેસ સર, બેસ, વાંધો નહીં, કારણ કે તું છે ને પૂંજવા લાયક છે. જો સર, એવું કંઈ નથી. અને આમાંય તે મેં ક્યાં ખોટી વાત કરી છે? એ જિજ્ઞાબેન હેરાન થાય છે તો એના માટે હું બસ હવે મારે એના વિશે કે તારા વિશે એક શબ્દ નથી સાંભળવો. રોજ દી ઉગે ને આને આ માથાકૂટ તમને એકેને ન પોસાતું હોય ને તો ઓફિસ છોડીને તમે શાંતિથી જઈ શકો છો. રોજ રોજ મારો મગજ શું કામ ખાવ છો? કેમ ઓફિસ છોડીને જઈએ? લીગલી છે ઈ લીવ. કેમ એટલે મારી આમે છે ને ઓછા અવાજે વાત નથી કરતી. હું તારો બોસ છું, તું નહીં. તમે આવી રીતે છે ને ગવર્મેન્ટના રૂલ્સને ના તોડી શકો અને તમે તમારા હાથમાં પણ ના લઈ શકો. 6 મહિના તમારે એને લીવ આપવી પડે અને તમારે સેલેરી પણ આપવી પડે. સર, મારી ઓફિસમાં કેવા નિયમ રાખવાને એ મારી મરજીનો હું માલિક છું. તમે બધા એક આ નિયમ શીખવાડે, એક ઓલો શીખવાડે. મારે એવું કાંઈ કરવાનું નથી. મારા ઓફિસના નિયમ તમને મંજૂર હોય તો આવો, પણ હું તમને ક્યાં કંકોત્રી લખો છો? તમે ફરજિયાત આવો એમ. હા છે ને, તમે બહુ ખોટું કરો છો, બહુ રોંગ છે. અને આજે નહીં તો કાલે આ ગુનાની સજા છે ને તમને મળશે જ. તું બોલે છે ને એની સજા હું તને અત્યારે જ આપી શકું છું. સર, તમે એક છોકરી જોડે આવી રીતનું વર્તન ના કરી શકો ઓફિસમાં. અરે તો હું કામ મોઢામાં આંગળા નાખીને બોલાવે છો? તને કીધું ને એક ફેર, તમને પોસાય તો કામ કરો, બાકી મારી મરજીનો હું માલિક. એવું ના હોય. મારી મરજી તો તમારી જેવા એવા કેટલાય નકામા બોસ ઉભા છે. તમારી જેવા એટલે બોસ સામે વાત કરવામાં મર્યાદા રાખજો ને, કે રાઈન મોઢું ફરી જાય. હા, તે વાંધો નહીં. હું તો તમારી પાસે રિક્વેસ્ટ કરવા આવી હતી કે પ્લીઝ જિજ્ઞાબેનને એમની જે રિક્વેસ્ટ કેમ કરાય એ ખબર પડે છે પેલા? તો આની પહેલા પણ રિક્વેસ્ટ કરી હતી સર, પણ તમે સમજતા નથી ને. તો આને રિક્વેસ્ટ ન કહેવાય, આને ધમકી કહેવાય. ધમકી નથી કહેતી, પણ છે ને પ્લીઝ સર, એ બિચારા પ્રેગ્નેન્ટ છે, જરાક તો વિચાર કરો. અરે તું તો જરાક વિચાર કર. તું તારા ભાણાની માખી ઉડાડીને બીજાના ભાણામાં હું કામ ઉડાડવા જાશો?
જો સર, આ મેટર્નિટી લીવ છે ને એ લીગલી છે અને તમારે લીગલી એમને આપવી જ પડે. આ એકવાર નહીં, આ જેટલી વાર તમે મને સામા જવાબ આપો છો ને એટલી વાર હું તમને કહીશ અને તમને યાદ કરાવડાવીશ કે તમે જે કરો છો ને બહુ મોટો ગુનો કરી રહ્યા છો. હવે મારે ફરીવાર તને જવાબ નહીં આપવો પડે, કારણ કે હું તને આજે જ નોકરી મળી છૂટી કરું છું. આવી રીતે તમે મને રજા પણ ના આપી શકો. તો શું કરશો તમે? જે કરવો એ હું કરી લઈશ મારી રીતે, પણ પ્લીઝ સર, તમે છે ને આ જિજ્ઞાબેન જોડે આવું વર્તન ના કરો. એટલે તું એટલું બધું એનું ઉપરાણું શું કામ લે? શું કામ લે એટલે? જો અમે લોકો જોડે કામ કરીએ છીએ, સારા એવા ફ્રેન્ડ છીએ અને સ્ટાફના મેમ્બર છીએ. સ્ટાફમાં ક્યાંય આમ તેમ થાય ને તો એકાબીજાના સપોર્ટમાં ઊભું રહેવું એ અમારી. વાહ, હવે તે મુદ્દાની વાત કરી. હું તને નોકરી મળી છૂટી કરું છું અને તમે બંને સારા એવા ફ્રેન્ડ છો, તો તું ત્યાં નોકરી કરી લે, એની હુવાવડ કરવા વઈ જા. સર, આ બધી લેંગ્વેજો તમને સારી નથી લાગતી. તમારો હોદ્દો તો જુઓ તમે એકવાર. આ ન તમારા મોઢામાં ન આવે એવા શબ્દો તમે બોલો છો. અરે ઓફિસમાં આવી તું બોસ સામે ઉષા નીચે હાથ કરે છે, એ સારું લાગે આ તો છે. બોસ પણ એવું વર્તન કરે છે ને, બોસના મોઢામાંથી કઈ સારા વર્ડ્સ નથી નીકળતા. સર પ્લીઝ, મારે વધારે કહેવું પડે ને એની કરતા તમે છે ને સીધી રીતે માની જાવ તો સારું છે. એક કામ કરો, તમારે કહેવાનું હોય ને એટલું કહી જ દો, કારણ કે આજ પછી તમે આ ઓફિસમાં નહીં આવો. એટલે જે કહેવાનું હોય કહેતા જાવ, એટલે તમને મનમાં ન રહી જાય કે મેં સરને આ વાત ન કરી. છો સર, હા બહુ મોટો ગુનો છે અને એક દિવસ તમને જરૂર સમજાશે કે તમે જે કરો છો ને બહુ ખોટું છે. હા, સમય આવે હું જોઈ લઈશ હો. તમને જ ગોતવા આવ્યો હતો. મેં કીધું મેડમ કામ પરથી ક્યાં ચાલ્યા ગયા એમ. સર વોશરૂમ ગઈ હતી. અરે તમે 8 કલાકમાં 4 કલાક વોશરૂમમાં રહ્યો તો કામ ક્યારે કરો? સર ક્યાં 8 કલાકમાં 4 કલાક વોશરૂમમાં રહીએ છીએ. તમારો પણ દિવસે ને દિવસે ત્રાસ વધતો જ જાય છે. અરે કામ પર બેઠા હો તો ફોન લઈને બેઠા હો, અને બાથરૂમમાં જાણે આમ નિંદર કરવા ગયા હોય ને એટલી વારે બહાર આવો. અહીંયા નોકરી કરીએ છીએ, તમારા ગુલામ નથી કે ગુલામની જેમ રાખો છો. પાણી પીવા જાવ તો પૂછીને જાવ, વોશરૂમ જાવ તો પૂછીને જાવ, હાથ ધોવા જાવ તો પણ પૂછીને જાવ. મારી સામે ઊંચા અવાજે વાત કરે છે. મહેરબાની કરીને મારી સામે છે ને ઉખી આજ કે ઊંચો હાથ કરીને વાત નહીં કરતી. ન પોસાતો હોય તો મેં પહેલા પણ કીધું છે ને આજ પણ કહું છું. સર તમે બોસ છો ને તો બોસ થઈને રહ્યો. બાપ બનવાનો કે ભગવાન બનવાનો પ્રયત્ન ના કરો. તમે અમને પગાર આપો છો એનો મતલબ એવો નથી કે તમે અમને ખરીદી લીધા છે. હું તમને એ જ સમજાવું છું, તમે નોકર છો તો નોકર બનીને રહ્યો. બોસ નોકર નથી, તમારા નોકર નથી, તમારા એમ્પ્લોય છીએ અમે. તમને કામ કરીને આપીએ છીએ અમે. મફતમાં આપો છો કે રૂપિયા લ્યો છો? રૂપિયા પૂરા 25,000 આપું છું. તો રૂપિયા તમે અમને એમને નથી આપતા શોખના. અમે તમને હામું 5 લાખનું કામ કરીને આપીએ ને ત્યારે તમે અમને 25,000 આપો છો. પણ મેં ક્યાં તમને કાગળ લખ્યો છે? તમે રોજ જાગીને રોજ અહીંયા આવીને માથાકૂટ કરો છો, તો તમને બીજે જે કામ મળતા હોય તો રાજી ખુશીથી લઈ લો. મળશે જ, બીજે કામ મળે જ છે અને અહીંયા કામ કરવું પણ નથી. અને અમે પણ જોઈ લઈએ કે તમને અહીંયા કોણ સારું કામ કરવા વાળું મળે છે. અને તમે જે મારા ઉપર હાથ ઉપાડ્યો છે ને એનું પરિણામ બહુ મોંઘું આવશે, જોઈ લેજો તમે. તમારી કંપની એક દિવસ બંધ ના થાય ને તો તમે મારું નામ ભૂલી જજો. અરે મારી ઉપર દયા કર કે આવી અવસ્થામાં હું તને જોબ ઉપર રાખું છું. બાકી આવી અવસ્થામાં છે ને કોઈ ભીખાઈ ન આપે. માણસ ને હેવાન જોવો, રાક્ષસ તમે. હું જાણે ન કર, હવે બીજી મૂકી દઈશ ને. જોઈ લઉં. હવે એક વખત તો માર ખાઈ લીધો, બીજી વખત કેમ હાથ ઉપાડો છો નહીં? જે હાથ ઉપાડો ને એ હાથ તમારો તોડી ના નાખો ને. ભાઈ નીકળ ને ભાઈ, સાની માની મારી હારી લવારી કરતી. સાંભળી લીધા ભાષણ બધું તમારા. કરી પણ શું શકે? પોતાની ઓફિસ છે એટલે માણસને કાઢી શકે. સાચું સાંભળવાની તેવડ તો છે જ નહીં અને સાચું તમે સાંભળી પણ નહીં શકો. અત્યાર સુધી નથી બોલ્યા ને એનો મતલબ એવો નથી કે આગળ પણ નહીં બોલીએ. આ તો તમે બોસ છો અને અમારા બાપના ઠેકાણે છો ને એટલા માટે કઈ નથી બોલ્યા. તું છે ને હવે મારી સામે લવારી કરતી, ઘરે જા. ઓલી હેતલને છૂટી કરી દીધી છે, એ તારી હુવાવડ કરવા આવી જશે એટલે બેયને કામ થઈ જાય. હેતલને છૂટી કરી દીધી? હું તો ઘરે જઈશ જ સર. પણ તમે આજે મને લીવ નથી આપી ને, એના બદલાનો તમારે મને 3 મહિના પગાર પણ દેવો પડશે અને હું આ જોબ પણ કરીશ. અને હું પણ જોઉં છું કે તમે મને આ જોબમાંથી કેમ કાઢો છો. અને હું જાતે નીકળીશ ને જોબ ઉપરથી તો પણ તમારી ઉપર લીગલી પગલાં ભરીશ, જોઈ લેજો. અને તમે સામેથી મારા પગમાં નમતા ન આવો ને તો મારું નામ યાદ રાખી લેજો. અરે મારે એટલું બધું કરવું પડશે? તમે કયો કરવું પડશે.
અને નમતું આવવું પણ પડશે, કારણ કે વગર વાકે તમે કોઈ દિવસ કોઈને આ રીતે હેરાન ના કરી શકો. અને આપણી ઓફિસમાં ચારે બાજુ સીસીટીવી કેમેરા પણ છે, અને હું તમારા માટે કમ્પ્લેન કરીને ફરિયાદ કરીશ ને તો પોલીસ આવશે ને એક કેમેરા જોશે. આપણી ઓફિસ નહીં, મારી ઓફિસ. અમે કામ કરીએ છીએ ને એટલે આપણી જ થાય. તમે આપણું સમજતા હો ને તો 4 કલાક બાથરૂમમાં નો આટા મારતા હો. 4 ને 8 કલાક પણ મારીએ જ્યારે પોઝિશન એવી હોય ને ત્યારે. તો પછી ઘરે રહેવાય એવી પોઝિશન હોય તો. સાચે ભગવાને તમને આ પૃથ્વી પર લાવ્યા જ શું કામ ને એ જ ખબર નથી પડતી. બસ જરાય તમારી અંદર માનવતા જેવું ભર્યું નથી ભગવાને. તમારી જેવા લોકોની સેવા કરવા મોકલ્યો છે મને. સેવા કરવાની, દુઃખી માણસોને હેરાન કરવા માટે. દુઃખી માણસોને હું ક્યાં ટપાલ લખું છું? દિલ છે કે પથ્થર છે તમારી અંદર? હૃદય છે કે નહીં? આ છોકરી છો અને મારો હાથ ઉપડી ગયો છે. હવે જો બીજી વાર ઝાપટ ન ખાઈ હોય ને તો પ્લીઝ ગો. જાવા જ છો. જરા એટલું કહેતી જાઉં છું કે મને રજા આપવી ને એ ગવર્મેન્ટે ઉપરથી ઓર્ડર કરેલો છે હરેક લેડીઝને અત્યારે. અને જોવો આનું પરિણામ શું આવે છે ને. ઓકે, જોઈ લે સમય આવે. અરે ભાભી, શિભાઈ તમે અહીંયા? કેમ આમ રોતા રોતા જાવ છો ઘરે? કાંઈ નહીં, એમ જ. એમ જ એટલે હું કાંઈ થયું છે? હા, ન થવાની થઈ છે આજે ઓફિસમાં. બોસે હાથ ઉપાડ્યો મારા ઉપર. હાથ ઉપાડ્યો તમારા ઉપર? કેમ? અને મારી નોકરી પણ જતી રહી છે. મેં તમને નોકરીનું પહેલા જ કીધું હતું કે આવી હાલતમાં તમે નોકરી મૂકી દો. મૂકી? ન્યા હાહુનું માયના રાખે. ક્યાંથી મૂકવું? બા મૂકવા દેવા જોઈએ તો ને મને નોકરી મૂકવાની વાત કરું તો તમે જોવો છો ને બા જેમ પાવે એમ બોલે છે. સાચે વિધાતાએ મારા નસીબમાં શું લખ્યું ને મને ખુદને જ ખબર નથી. વિધાતાએ શું લખ્યું એ ખબર નહીં, હવે ઘણું ખરું લખ્યું છે સારું આગળ. કંઈ નથી લખ્યું. જ્યાં સુધી તમારા ભાઈ નહીં આવે ને ત્યાં સુધી મારા આમનામાં જ હેરાન થવાનું છે. અને એ અહીં આવી નથી શકતા, એ પણ ત્યાં બિચારા હલવાણા છે. મોટા ભાઈ ખોટું ચૂસ થોડુંક, પણ વાંધો નહીં. અને એમ નહીં, તમને એટલા ઘણા ભણેન ગણેર હોશિયાર સમજતો હતો, એટલા સમજરા સમજતો હતો, અને તમે ત્યાં એનો બોસનો માર ખાઈને આવ્યા? માર તો ખાઈને આવી, પણ બોસને હું તો ધમકી દઈને પણ આવી છું, ચેતવણી દઈને પણ કે આનું પરિણામ સારું નહીં આવે. પણ હું શું કરી શકું એકલી લેડીઝ? મને તો કોઈનો સપોર્ટ પણ નથી. અરે હું શું ને, આવડો મોટો તમારો દેર ઊભો છે અહીંયા, હું ક્યારે કામમાં આવીશ? તમને થોડી બાકાઈ કરવા દે. અને ઉપરથી ભગવાને તો મારા મા બાપને પણ છીનવી લીધા છે. ભગવાન જેને દુઃખ આપે ને એને ગાળો ભરીને દુઃખ આપે છે, અને જેને સુખ આપે ને એને ટોપલા ભરીને એની માથે સુખ નાખી દે છે. મારા મા બાપ જીવતા હોત ને ભાઈ તો પણ હું મારા મા બાપ પાસે વહી જાય અને આ સહન ના કરત કોઈનું. પણ શું થાય, વિધાતાએ લેખ જ ખરાબ લખ્યા છે. પેલી કહેવત છે ને કે બાળો ત્યાંના ન ઠેર્યા હોય ને ઠાઠડીમાં પણ કોઈ દિવસ નથી ઠેરતા, એની જેવી હાલત છે. સાચી વાત છે, તમારી હાલત તો બહુ ખરાબ હાલે છે અત્યારે. હા, પરિસ્થિતિ આપણી બધાની એટલી બધી ઠીક નથી. આપણે છે ને પોલીસ સ્ટેશને જઈએ અત્યારે. પોલીસ સ્ટેશન જઈને પણ શું કરવું? ઉલટાના મારા ચરિત્ર ઉપર આંગળી ઉઠશે અને મારા ઉપર જ કીચડ ઉઠશે અને બધા મારી જ વાતો કરશે. એના કરતા હવે જે કામ થશે ને મારાથી એ કામ કરીશ અને હપ્તાઓ બધા ભરીશ. અરે ભાભી, તમારી ઉપર બળજબરી નથી કરી કોઈએ, તમારી ઉપર હાથ ઉપાડ્યો છે, એક લેડીઝ ઉપર અત્યાચાર કર્યો છે, સ્ત્રી ઉપર. એમ નો કોઈ કઈ કરી શકે. એ પૈસાવાળા છે, રૂપિયા ભરીને ગમે એ કરી શકતા હતા. ગમે એટલા પૈસાવાળા ભલે ન હોય, એને સ્ત્રી ઉપર હાથ ઉપાડ્યો છે ને આ વસ્તુ. અને તમને ખબર છે કે આપણી ભારત સરકાર સ્ત્રીઓને લઈને કેટલી પોઝિટિવ છે. તમે મારી જાણો છો કે કાયદા બધા કડક છે અત્યારે અને સ્ત્રીઓ માટે સારું પણ છે. પણ બા આપણા પક્ષમાં નથી અને ઉપરથી તમારા ભાઈ અહીંયા નથી અને તમને બા કઈ કરવા પણ નહીં દે. બાને હું સંભાળી લઈશ. બા તમને કાંઈ પણ કહી નહીં તેની જવાબદારી મારી. તમે અત્યારે મારે એટલે પોલીસ સ્ટેશન હાલો તો આપણે ત્યાં જઈને કમ્પ્લેન લખાવવાની છે ને. તમારા બોસની કંપની બંધ ન કરાવું ને તો મારું નામ બદલી નાખજો. હાલો. સાહેબ, આ તમારું ટિફિન ત્યાં અહીંયા મૂકું છું. હા, મૂકી દે. ટાઈમસર જમી લેજો. હા. મિસ્ટર ભૂપતભાઈ સુતરિયા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ના માલિક તમે પોતે? અરે સાહેબ, તમે આવો બેસો. હા, બેસો ને. જો
હું અહીંયા તમારી મહેમાન ગતિ માણવા નથી આવ્યો. તો બોલો ને, કામની વાત કરીએ. બોલો, શું કામ પડ્યું મારું? કામની વાત તો કામ તો આ પોલીસવાળા તમારી પાસે આવે એટલે તમને સમજાય જ જતું હોવું. ના, એવું ન હોય. ઘણા પોલીસવાળા મારી પાસે આવે છે, પણ જે કાંઈ વાત હોય ને એનું સમાધાન અહીંયા જ થઈ જાય છે. હા, સમાધાન કરવાવાળા લોકો પણ તમારી પાસે આવતા હશે, પણ બધાને એવા ન સમજો, કારણ કે હાથની પાંચે આંગળીઓ સરખી નથી હોતી. એ તો તમે જાણો છો ને. અરે શરૂઆતમાં સાહેબ બધા એમ જ કહેતા હોય, વાત શું છે એમ કહો ને. અને આ તું કેમ અહીંયા પાછી? સાંભળો, એ પણ કહું છું. આ છોકરી જ મને અહીંયા લઈને આવી છે અને તમારા વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. તમારી કંપનીમાં કામ કરતી જીજ્ઞા, જે પેટથી હતી, કામ કરે જ છે ને તમારી કંપનીમાં, યા તો કરતી હતી? હા, કરતી હતી. એમણે તમારા વિરુદ્ધ કેસ ફાઇલ કર્યો છે. મારા વિરુદ્ધ? મેં પણ? એ પણ નારી અત્યાચારનો આઈપીસી પિનલ કોડ 323 મુજબ કાયદાકીય ગુનો બને છે કોઈ પણ સ્ત્રી ઉપર હાથ ઉપાડવો, અને એ પણ ગર્ભવતી સ્ત્રી ઉપર. હા, એક તો એ પ્રેગ્નેન્ટ હતી, એમને મેટર્નિટી લીવ તમારે આપવી જોઈએ, એ તો તમે ન આપી, અને ઉપરથી એને ટોર્ચર કરી અને એને નોકરીમાંથી પણ કાઢી મૂકી, અને 3 મહિનાની એડવાન્સ સેલરી પણ તમે નથી આપી. નથી આપી સર. આ સર છે ને બહુ હેરાન કરતા હતા. બસ એમને હવે તો હેરાન કરતા હતા, સાથે સાથે મને પણ બહુ હેરાન કરી છે. જુઓ સાહેબ, એ પ્રેગ્નેન્ટ હતી ને એટલે એને આમ પણ કામ છોડવાની જરૂર હતી. અને આવા માણસો છે ને પાછળથી કાંઈકનો કાંઈક કિમિયો કરે એટલે જેથી કરીને એને કાંઈક 2-5 રૂપિયા મળે. સમજી ગયા તમે? આવા લોકો એટલે તમે એના પર હાથ ખાલી આમ મારવા માટે ઉપાડો ને એટલું જ કાફી છે તમને જેલના સળિયાની પાછળ મોકલવા માટે. આ તો તમે એના પર હાથ ઉપાડી નાખ્યો છે, અને એ પણ એક ગર્ભવતી સ્ત્રી ઉપર. એણે કીધું અને તમે માની લીધું. સાબિતી છે કાંઈ? હું છું. હા? હું છું. આ રહી સાબિતી, આ ગવાહી આપશે તમારા વિરુદ્ધ કોર્ટમાં. હવે આ કાંઈ બોલે તમે માની લો, હું બોલું એમ ઈ સાબિતી એ ન હાલે. કે ગમે એને કોઈ ઊભા કરીને અહીંયા લાવે ને કે આમ કર્યું એમ. તો હવે તમે સીધી રીતે માનો છો કે પછી તમારા ઓફિસના સીસીટીવી કેમેરા ચેક કરું? મને આવડે છે ચેક બંધ કરતા. સાહેબ, મહેનત કરવામાં બંધ છે. બંધ હોય તો પણ મને ખોલતા આવડે અરે છે. એવી કાંઈ સાહેબ જરૂર નથી, પણ હું તમને નહીં, નહીં. કહું છું ને. તો પછી મારી વાત માનતા કેમ નથી કે તમે એમને ટોર્ચર કરી અને નોકરીમાંથી કાઢી મૂકી છે, અને એ પણ હાથ ઉપાડીને? સાહેબ, તમે જે કાંઈ કહો છો એ ગુનો હું કબૂલ કરું છું. હાલો, મેં ગુનો એ કર્યો છે, તો વાતને હું કામ આગળ વધારો છો? અચ્છા, તો તમે મને ખુલ્લે આમ રિશ્વત આપવાની કોશિશ કરો છો એમને? હા. એટલે બધાને તમારી જેવા ચોર સમજ્યા છે. જો મારા બાપની ઉંમરના છો એટલે ઉંમરનો લિયાઝ કરું છું, અને તમને ધક્કો મારીને નથી લઈ જતો. એટલામાં સમજી જાઓ તો સારી વાત છે, નહીતર હથકડી પહેરીને લઈ જઈશ ને તો આખી કંપનીમાં તમારા ઇજ્જતનો ફજેતો થઈ જશે. અરે સાહેબ, આ રિશ્વત નથી, આ વ્યવહાર છે. સમજી જાવ ને તમે. આ મારી ઓફિસની બહાર વાત નહીં જાય. વ્યવહાર કરવા માટે હું અહીંયા કઈ મારા છોકરાનું માગું લઈને નથી આવ્યો તમારા ઘરે. હા, જોયું ને સર કેવી રીતે વાત કરે છે? તો વિચાર કરો કે અમારા બંને ઉપર તું બંધ રહે ને સાહેબ, હારે હું વાત કરું છું ને. ચૂપ! બહુ થયું તમારું નાટક. એક તો ગર્ભવતી સ્ત્રીને હેરાન કરો છો, એના પર હાથ ઉપાડો છો, મેટર્નિટી લીવ નથી આપતા, અને જાણકારી આપ્યા વગર નોકરીમાંથી કાઢી મૂકો છો, એ પણ એડવાન્સ સેલેરી આપ્યા વગર. આ બધા જ ગુના એટલા બધા છે ને કે તમને કમસે કમ 6 મહિના જેલના સળિયાની પાછળ રાખવા માટે કાફી છે. સાહેબ, કોઈ જોઈ જશે, કોલર નહીં પકડો. ઇજ્જતની જો આટલી જ પડી હોય ને તો આ બધા ગુના કરતા પહેલા 100 વાર વિચાર કરવો જોઈએ. ચાલો હવે, એની સામું શું જુઓ છો કે ગવાહી આપશે કોર્ટમાં તમારા વિરુદ્ધ? ચાલ ડોસા. અહીંયા શું કરો છો? તારો ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. જાઓ. બા, ઓફિસ મેં ગઈકાલે છોડી દીધી છે, હવે હું નથી જવાની. કેમ ઘરે જ છોડી રહેવાનું. દીધી અને મને કીધા પૂછ્યા વગર? ત્યાં જોબ કરાયું હતું ને એટલા માટે. હવે ચાલો, હવે આ એક નવું બાનું. જબરજસ્તી હું ઓફિસે મોકલું એટલે હવે આજે સાવ રજા લઈ લીધી અને બાનું કાઢી લીધું કે ત્યાં જોબ કરાય એવું નથી. આટલો વખત કરીને તો હવે વાંધો શું આવ્યો? અરે પણ બા, સરે મારા ઉપર હાથ ઉપાડ્યો છે વગર વાકે વગર કારણે.
તો હું ત્યાં કઈ રીતે જોબ કરું, કઈ રીતે કામ કરું? વાહ, આ એક હવે નવું બાનું કે એને હાથ ઉપાડ્યો. બાનું કંઈ નથી બા, જે હકીકત છે ને એ જ કહું છું હું તમને. ખોટું બોલીને મને શું મળશે? અને તમે તને ઘરે બેસીને આરામ મળે મમ્મી એટલે કઈ દયા જેવું છે કે નહીં તમને? જ્યારે હોય ત્યારે અત્યાચાર કરવાનો ભાભી ઉપર, મેં હું અત્યાચાર કર્યો તો હાથમાં ઉડતા તો એવું હતું. ઈ તને દેખાણું, મારી સામે બોલી ઈ ન દેખાણું. હું ખોટું બોલાય તમારા સામે બોલ્યા તો? તો મેં કર્યું એ શું ખોટું કર્યું? તો બા હું તમારી સામું ક્યાં બોલી? મેં તો ખાલી તમને એટલું જ કીધું કે એ બોસે મારા ઉપર હાથ ઉપાડ્યો ઈ એટલે મેં સામું જ બોલી કહેવાય ને, એને માટે કઈ નવી ફ્રેમ હોય. તમને ખબર છે એમની ઓફિસમાં હું છું? આ ના કાઢું. એમના બોસે એમની ઉપર હાથ ઉપાડ્યો હતો. આને એને કીધું ને, કરવાનું વર્તન કર્યું હતું. હા આને કીધું ને અને તે માની લીધું. એટલો નાદાન અને ભોળો છે ને કે આ જેટલું કહે ને બધું પ્રેમથી સાંભળી લે. મમ્મી હું 5 વર્ષનો ગીગલો નથી કે મને કાંઈ સમજાય નહીં. બહુ મોટો થઈ ગયો છું ને હવે કોલેજે પૂરી થવા આવી. રહેવા દો ઋષિભાઈ. જિજ્ઞાબેન તમને ખબર છે શું છે ને આ બોસને છે ને મેં અરેસ્ટ કરાવી દીધા છે. શું? હા હા, તમે કમ્પ્લેન્ટ લખી હતી કે નહીં? તો સાક્ષી પુરાવે જો ને આપણે મારું નામ લખાવ્યું હતું અને હું જ પોલીસને લઈને ઓફિસે ગઈ અને અરેસ્ટ કરાવી દીધા એમને. પણ સરે બધું કબૂલ કરી લીધું એમનું? હા, મેં બધું જ કબૂલ કરાવ્યું. લાસ્ટમાં તો કબૂલ નહોતા કરતા ને તો સરે ધમકી પણ આપી કે સીસીટીવી કેમેરા ચેક કરાવો. ત્યાં છે ને બધું જ પોગળી ગયું ત્યાંનું ત્યાં જ. સાંભળો, થઈ ખાતરી હવે? હજી નથી થતી? હા ઈ બેવ જણનું મેળાપીપણું છે. રહેવા દો. અરે મમ્મી, ઓલો એનો બોસ અરેસ્ટ થઈ ગયો છે, પોલીસ સ્ટેશનમાં વયો હોતન ગયો છે, કેસ લખાઈ ગયો છે, તોય તમને વિશ્વાસ નથી આવતો આ બાબત ઉપર? ઈ આ બધું કે જ છે ને, સાબિતી શું છે? રહેવા દો ને ઋષિભાઈ. શું પોલીસ કામ તમે- સ્ટેશને જાઓ તો સાબિતી મળી જશે. એ મારે એમ પોલીસ સ્ટેશને ન જવું. હું શું કામ જાઉં? હા તો તમે આ જિજ્ઞાબેન ઉપર જે રીતનું વર્તન કરો છો ને, આ જિજ્ઞાબેન મેં તો કહું છું સારા કહેવાય. બાકી તમારી ઉપર એ પોલીસ કેસ કરી આપે સાસુના ત્રાસથી. હા અરે મારા પર કેસ કરે તો ખરી, આ ઘરમાં રહેવાનું છે એને. રહેવા દે હેતલ પ્લીઝ. તું મારા સાસુને કઈ ના બોલ, એ જેવા છે એવા. પણ છે તું અત્યારે મારા માટે મારી માની જગ્યાએ ને. જોયું? કેટલા સારા છે બિચારા. પ્રેગ્નેન્ટ છે તોય તે તમને કેટલું રાખે છે અને તમે જો કે આવી હાલતમાં એનું ધ્યાન રાખવું જોઈએ, એની જગ્યાએ તમે આવું વર્તન કરો છો. એને ખબર છે મારા વગર કોઈ ડિલિવરી કરાવવાનું નથી, એટલે હમણાં તો એને મારા પક્ષમાં રહેવું જ પડે. તો હવે તારે શું નક્કી કરવું છે? જોબ પર જવું છે કે નથી જવું? નવી ગોતવી છે કે નથી ગોતવી? નથી ગોતવી, નથી જાવું. હા બરાબર છે. ઠીક છે. જિજ્ઞાબેનને આવી હાલતમાં કામ ન કરાવડાવે. બહુ સારું. તું તો છે ને એને પાટલે બેસતી જ નહીં. વાંધો નહીં, નથી કરવું ને પાક્કી ના ને, હું રાજુને ફોન કરું છું. બા પણ જલ્દી કરજો, મારી વાત થઈ ગઈ છે ભાઈ રે. રહેવા દો ને. ભાઈને એક તો આ બધું હાલે છે ને આમને શાંતિ નથી આવી. રહેવા દો ને. તમે શું કામ મમ્મી હારે મારી સાથે ઝઘડો કરો છો? નહીં કરો. અને પ્લીઝ હેતલ તું મારા ઘરમાં નહીં બોલ, ખોટા ઝઘડા વધશે. અરે ના ના, હું તમારા ઘરમાં બોલવા નહોતી આવી, પણ હું તો તમને આ સારા સમાચાર દેવા આવી હતી કે આપણો જે પેલો બોસ હતો ને નાલાયક, એ હવે જેલના સળિયા બનતો થઈ ગયો. અને ભાભી તમે તમારે રી એવું વર્તન કરે જ્યારે ઈ કોઈ પ્રેગ્નેન્ટ જ નથી હોય. તમારી હાલત તો જો. રહેવા તો ગૌઢું માણસ છે ને, એનું મગજમાં ન લેવાય. અને મને તો હવે આદત પડી ગઈ છે દુઃખ સહન કરવાની બધી. કેટલું સહન કરવાનું? શરૂઆતથી સહન કરતા આવો છો તમે. નસીબમાં લખ્યું હશે ને ત્યાં સુધી. મન તો એવું થાય છે કે જે મારા મા બાપ વહી ગયા ને ત્યાં હું પણ વહી જાવ એની ના, આગળ. ના, એવું વિચારોમાં તમે જાઓ સોફે શાંતિથી બેહો જાઓ. હાલો હું તમને લઈ જાઉં. હવે આને નોકરી તો બીજી કરાવી જ પડશે. જાહે ક્યાં? ઘરે બેહી રહીને કરશે શું? આ જિજ્ઞાબેન નું ઘર છે? હા, તમે કોણ? હા હું કોણ તમને કહું, બોલાવો ને જિજ્ઞાબેન ને. જીજ્ઞા, એ જીજ્ઞા, આ તને કોઈ મળવા આવ્યું છે. તમે નીકળી ગયા જેલમાંથી બહાર? અરે જામીન ઉપર છૂટ્યો છું બેટા. બેટા તમારા મોઢે આ શબ્દ શોભા નથી દેતો. અરે ભૂપત સર, અરે તું મારી દીકરી જેવી છો તો બેટા જ કહું ને, બીજું શું કહું. દીકરી જેવું કહો છો ને ઉપરથી હાથ ઉપાડો છો તમે. હા હારા શું તમારો? જુઓ, માણસ માત્રથી ભૂલ થાય, મારાથી પણ ભૂલ થઈ ગઈ. માંડ જામીન ઉપર છૂટ્યો છું એટલે તમારી માફી માંગવા આવ્યો છું કે તમે કેસ પાછો ખેંચી લો. કોઈ દિવસ નહીં બને. કેસ તો હું આજે પણ નહીં પાછો લઉં કે કાલે પણ નહીં લઉં. મેં તમને કહ્યું હતું ને
કે તમે મારા ઉપર આજે હાથ ઉપાડ્યો છે ને જે ટોર્ચર કરો છો ને એમનું પરિણામ સારું નહીં આવે તો હવે ભોગવો. અરે પણ તમારું બાળક થાય ને વર્ષ દિવસનું થાય ને ત્યાં સુધી તમારે નોકરીએ નથી આવવાનું, ત્યાં સુધી હું તમને પગાર બેઠો પગાર આપીશ બસ. કદાચ તમે મને એમ કહો ને કે હું તમને 50%ની પાર્ટનરશિપ આપી દઈશ તો પણ હું કેસ પાછો નહીં લઉં. હા બેન, તમે તો સમજાવો, કઈક ભૂલ થઈ જાય માણસથી, તમે તો સમજો જ છો ને. મને તો આ બધી વાત ખાલી સાંભળવામાં આવી હતી, બાકી મને આ બાબતમાં કાંઈ ખબર નથી જાજી. જુઓ તમને હું કહું છું, આ તમારી દીકરાની વહુ મારી કંપનીમાં નોકરી કરે છે બરોબર. હવે એ વારા ઘણી રજા લેતા હતા તો મારાથી થોડોક ગુસ્સામાં હાથ ઉપડી ગયો. થોડો વારા ઘડી રજા લીધી હતી ક્યારે? એક દિવસ પણ એવો બતાવો કે તમે રજા આપી હોય. સન્ડેના દિવસે પણ તમે અમારી પાસે કામ કરાવ્યું છે. ફૂલ તબિયત ખરાબ હોય, હાલવાની પણ ટેવણ ના હોય તો પણ તમે અમને રજા નથી આપી. અને તમે એમ કહો થોડો. હવે તમે તો સમજો છો કે મારાથી ભૂલ થઈ ગઈ ને મેં ગુનો કબૂલ કરી લીધો. આ લોકોએ ફરિયાદ કરીને મને જેલમાં મોકલ્યો. હવે જો ગુનાની સજા માફી માગે તો એને માફ કરવા જોવે કે નહીં? નહીં. અરે આટલી બધી માફી માગે છે, તને ઈ વર્ષની રજા આપે છે, પાછો પગાર ચાલુ રાખવાનું કહે છે, તો જવું જ જોઈએ ને. અને એને જે વગર કારણે મારા ઉપર અત્યાચાર કર્યો છે એ હું ક્યારેય નહીં ભૂલું. મારો અપમાનનો બદલો તો હું હજી તમારી પાસે લઈને રહીશ અને હજુ એકવાર ફરિયાદ કરીશ કે તમને જામીન ઉપર છોડ્યા કોણે. જુઓ બેન, તમારી વહુને તમે નોકરી કરવા રૂપિયા ઘરમાં લાવે એટલે જ મોકલતા હતા ને. 25,000 પગાર હતો તો હું બેઠો પગાર 50,000 આપું તો એનાથી સારું શું કહેવાય? તમે જ વિચાર કરો. મેં તમને શું કહ્યું? 50% પાર્ટનરશિપ આપો ને તો પણ નહીં. અને હવે મારો હાથ તમારા ઉપર ઉપડે એના કરતા તમે જે પગે આવ્યા છો ને એ જ પગે જતા રહો મહેરબાની કરીને. બાકી હું પોલીસને કાઢીને અહીંયા ઘરે બોલાવીશ. સાંભળ. તમે અહીંયા મને હેરાન કરવા માટે અને ધમકી દેવા માટે આવ્યા છો એમ. સાંભળ, લક્ષ્મી ચાંદલો કરવા આવે ને તો મોઢું ધોવા ન જવાય, પછી આવી નોકરી નહીં મળે. તમને એટલી બધી નોકરીનું છે ને, આમને રાખો ને નોકરી ભાઈ, કાં લેતા જ ભાઈ. તને શરમ થાવી જોઈએ. તારી માં છે ને, હા શરમ થાવી દો માં વિશે આવું તો બોલે. તમને શરમ આવે છે કે દીકરીની ઉંમરની વ્યક્તિ ઉપર હાથ ઉપાડતા? હજુ કહું છું કે જે પગે આવ્યા છો ને એ પગે વયા જાઓ. બાકી પોલીસની ગાડીને ફોન કરીશ અને કહીશ કે તમે અહીંયા મને ધમકાવવા માટે આવ્યા હતા. જો કાકા, તમારી ઉંમર છે ને એટલે હું શાંતિથી બેઠો છું, નકર ઘણું થઈ શકે. શાંતિથી વયા જાવ તો સારી વાત છે. અને તું ખોટા બરાડા નહીં પાડ ને, છોકરા પર અસર થાય. સમજતી કા નથી? છોકરા ઉપર આમ પણ બધી અસર થાય જ છે. છોકરો રોજ અંદર જોવે જ છે કે મારી માં કેટલી સુખી છે ને કેટલી દુઃખી છે એ. બસ જો બેન, હું જાઉં છું, મને 15 દિનની રજા મળી છે, જામીન રાખ્યા છે. ત્યાં સુધીમાં જો તમારી વહુ સમજે તો સમજાવજો, બરાબર? હા હા. નહીં સમજે અને 15 દિવસ પછી જેલમાં જાઓ, 15 વર્ષની સજા ન કરાવો તો મને કહેજો. હવે બોલ, અહીંયા નોકરી કરવી છે કે બીજી નોકરી ગોતવી છે? બાકી ઘરે તો બેસવાનું જ નથી. પણ બા તમે સમજો ને, તમે કેમ નથી સમજતા? એક પારકો વ્યક્તિ થઈને એની ભૂલ સમજાણી માફી માંગવા માટે આવ્યા અને તમે પોતાને થઈને આ રીતે કરો. અરે વધારે પગાર આપીને ઈ તને નોકરીએ રાખે છે તો રહેવું જ જોઈએ. બા, જેમ એની ઉપર પોલીસ કેસ છો ને એમ તમારી ઉપર થઈ શકે હો. મારી પર હા. પોલીસ અને કેસ? ગવાહી હું દઈ કે મારી માં બધું કરતા હતા એની ઉપર અત્યાચાર. તું દીકરો થઈને હા, હું દીકરો થઈને બધું કરે ને મોટા ભાઈ ને આ વાત કરે. શાંતિથી ઘરમાં રહેવું છે કે રહેવા દો ને ઋષિભાઈ, શું કામ બાને હેરાન કરો છો? ઈ તમને હેરાન કર્યાનું કાંઈ નહીં. આપણે હેરાન થયા રાખવાનું, બીજા આપણને હેરાન કર્યા રાખે. વાહ. જો બા, હું વધીને વર્ષ દિવસ ઘરમાં બેસીશ પછી હું પાછી નોકરી ઉપર લાગી જઈશ. બાળક 6 મહિનાનું થાય એટલે. અને મને કામ મળી ગયું છે ને, હું પૈસા લાવતો થઈ ગયો છું. મારા પૈસાથી બધું ભરાય તો જાય છે, લોન ને આન તે બધું. તો પછી હું તમારા પૈસા એટલા કરવા છે? આ ઉંમરે તમને મોજશોખ જાતા નથી? હું ક્યાં મોજશોખ કરું છું? જે કરું છું એ ઘર માટે કરું છું. પૈસાનો મોહ શું છે આ બધું? હા, બધા હપ્તા નથી ભરવાના. તો ભરાય તો છે મારા પૈસાથી, અને તોય પૈસા વધે છે, જેનાથી આપણું કરિયાણું ને બધું આવી જાય છે. તો પછી તમારે એની જરૂર છે બીજી? દીકરો થઈને જેલમાં નાખવાની વાત કરે છે. ખાલી વાત કરી છે, નાખ્યા નથી. સારું, હવે એને નોકરી કરવી હોય તો કરે, ન કરે તો કાંઈ નહીં. તું લાવસ ને પગાર, તું બધું સંભાળી લઈશ ને. હવે હું એને ક્યારેય નોકરી કરવાનું નહીં કહું. સારું, બસ હવે હું તને ક્યારેય નોકરી કરવાનું નહીં કહીશ અને છોકરું હું આસવીશ. બા જો તમે રડોમાં. ઋષિભાઈ, હું તમે પણ બાને બિચારાના રીતે કહેવાય. તો હું કરવું બીજું? માને તો ને, વાંથી તમારો બોસ હેરાન કરતો તો આયા તમને ઈ હેરાન કરે છે. તમારે બધી જગ્યાએ હેરાન નથી થવાનું. થેન્ક યુ સો મચ ભાઈ. અરે એમાં કોઈ thank- અમારો સાથ આપ્યો કે ન આપ્યો, પણ તમે એક દેર નહીં નાના ભાઈ બનીને મારી હારે ઉભા રહ્યા.
અરે ભાભી એમાં થેન્ક યુ નો કહેવાનું હોય. આપણે એક પરિવાર જ છીએ ને, હારે તો રહી છીએ. તમારી મદદ હું ન કરું તો કોણ કરે? અને ભાઈ એવા હલવાણા છે, જો ઈ આવ્યો હોત તો ઈ જ કરે જે મેં કર્યું. કાશ જેમ તમે સમજો છો ને એમ બા સમજી જાય ને તો. ઈ બાનું બહુ મગજમાં ન લેવાનું હોય. ઈ ગૌઠા માણા હોય ને એને મગજ નાના છોકરા જેવું થઈ ગયું. એને ખાલી બીવરાવાના હોય, બાકી બધું સમજતા જ હોય.